અલી લોકો વાયરલ થવાના કેવા કેવા રસ્તા શોધી કાઢે નહીં. પ્રી વેડિંગ તો કરાવવું જ છે, પણ મંદિરમાં જઈને કરાવે. કેમ? તો કે વાયરલ થઈ જાય છે એટલે. અમથા ઘોડીનાઓ મંદિરના પગથિયા ના ચડતા હોય. મા બાપને પોતાને ખબર હોય કે પોતાનો વસ્તાર લખડ ખોટો છે. આખા એ લોકોને સમાજમાં ખબર હોય કે આનું માંડ માંડ થયું છે, અને પાછા મંદિરમાં પેલા ધોતિયાન બોતિયાન પહેરીને પ્રી વેડિંગ કરાવે. પણ તમે એટલા જ સીધા છો અને આટલા જ ધાર્મિક છો, તો પ્રી વેડિંગની જરૂરત શું છે? કેમ પ્રી વેડિંગ નહોતા કરતા ત્યારે લોકોના લગ્ન નહોતા થતા? એ ટકતા હતા. આ પ્રી વેડિંગોવાળાને જુઓ ને, 12 મહિનામાં ટાઈ ફીસ. ત્યારે શું અલી, અમારે છે ગામમાં એક રખડેલ. અલી તું જોવે ને, આખો દાડો પાનના ગલ્લે ઊભો રહીને સિગરેટના ઠૂઠા પીવે, અને અત્યારે પ્રી વેડિંગ કરાવવા નીકળ્યો. નવરીનો મહાદેવના મંદિરે જાય ને પગ ધોવન, એની બૈરી પાછી જળ આલે ને. અલા પડ્યા રો ને. 6 વરાથી 2 જણા ભટકતા હતા. ઓલી માથે દુપટ્ટા બાંધીને ઝાડ નીચે ઊભી હોય ને આ રખડેલની હારે ભટકતી ફરન. આખા સમાજને ખબર હતી. બોલ, અંતે બેયને ક્યાંય મેળ નહોતો આવતો ને, એટલે 2 કાબરોને ભેગા કર્યા. અને અત્યારે પ્રી વેડિંગ તો એમ કરાવે છે જાણે મહાદેવે સપનામાં આવીને કીધું હોય કે તારા માટે યોગ્ય વર અને તારા માટે યોગ્ય વધુ આ જ છે. એટલી બધી તું જોવે તો નાટકો. અને આમ તો કોઈ દાડ મંદિર નથી જતો લુચ્ચીનો. અલી કોઈને ત્યાં કથા બથામાં કીધું હોય ને તો બહાર ઊભો રહીને ઠૂઠા પીવે. ત્યારે શું? અને મા બાપને તો એમ જ છે કે અમારો છોકરો હોશિયાર, અમારો છોકરો શું કરે છે ને ગામમાં કોઈને ખબર જ નથી. એટલે આખા ગામમાં ખબર છે, ચર્ચિત છે તમારું ઘર તો. ત્યારે શું? મેં તો પ્રી વેડિંગનું પાછું સ્ટેટસ મૂક્યું નવરીનાએ. તે મેં કીધું લે આ ગોંડો કરે છે હું તો લોટો લઈને મેં કંઈ ઉપડ્યો. તો જોયું તો પાછો શંકર ભગવાનને લોટે જળ ચઢાવતો હતો. પડ્યો રે ને છાનો માનો. 2 days to go. અત્યારે જળ ચઢાવે છે. બૈરી આવે એટલી વાર છે, એની ઉપર કાયમી જળ ચઢી જવાનું છે.